ગઈકાલે શહેરના લોકો માટે વિડીયો બનાવ્યો હતો અને આજે ગામડામાં રહેતા લોકો માટે વિડીયો બનાવી રહ્યો છું કે આ મહિનામાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે અને ઉમેદવારો પણ નક્કી થવા લાગ્યા છે, પરંતુ આ જે આપના ગામનો ઉમેદવાર છે, તાલુકાનો હોય કે જિલ્લાનો હોય, તે આગલો જ ઉમેદવાર છે કે પછી બીજાને ટિકિટ આપી છે? અને જો જૂનો જ હોય તો તે આપના ગામમાં આ 5 વર્ષમાં કેટલી વાર આવ્યો અને તેણે ગામમાં શું કામ કર્યા? અને જો નવો ઉમેદવાર આવે તો તે કેવો છે, તે કેવું કામ કરશે તેને પૂછજો. તે 5 વર્ષ સુધી ગામમાં આવતો રહેશે કે તાલુકે જ પોતાના કામ માટે જ પડ્યો રહેશે? આવું તેને પૂછજો અને સારો યોગ્ય લાગે તેવા ઉમેદવારને જ મત આપજો. ગાંઠિયા ભજીયા ખવડાવે એવા ઉમેદવારને મત આપતા નહીં અને આપ વેચાઈ ન જતા, કેમ કે આપ જેને ચૂંટો છો તેને 5 વર્ષ આપણા ગામના રસ્તા અને બીજા વિકાસના કાર્યો કરવાના હોય છે. તે કરશે કે કેમ તે તેને જરા ખરાવીને પૂછજો કે તમે પાછા ચાલ્યા તો નથી જવાના ને? બીજા પક્ષમાં વેચાઈ તો નથી જવાના ને? ઘણાય ગયા વખતે વેચાઈ ગયા હતા, પોતે ચૂંટાણા પછી બીજા પક્ષમાં વેચાઈ ગયા હતા. આવા ઉમેદવારથી ખાસ ચેતતા રહેજો અને ઉમેદવારને બરાબર જોઈ તપાસી અને મત આપજો. જય માતાજી.